કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ મહાઆરતીનો લાભ લીધો। સ્વામિનારાયણ જયંતિ સ્વામિનારાયણજીના જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે, જેમને હિન્દુ ધર્મના મુખ્ય સંત અને દેવ માનવામાં આવે છે। આ તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ આવે છે, જે રામનવમીની તિથિ પણ છે અને ભગવાન સ્વામિનારાયણનો જન્મ 3 એપ્રિલ 1781ના રોજ ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં થયો હતો। માન્યતાઓ અનુસાર તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે। બાળપણથી તેમણે અદ્ભુત અને અલૌકિક ચમત્કારો દર્શાવ્યા છે। કઠોર તપસ્યા અને ધ્યાન પછી તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો। અંતે ગુજરાતમાં કાયમી ધોરણે ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો। ભગવાન સ્વામિનારાયણ સમાજમાં પ્રવર્તિત અને જાતિવાદ અને અંધશ્રદ્ધા અને અસમાનતા જેવી દુષ્ટાંતો સામે અવાજ ઉઠાવ્યો હતો। સ્વામિનારાયણ જયંતિના દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને ખાસ પૂજા, આરતી, કીર્તન અને સત્સંગનું આયોજન કરે છે। ભગવાન સ્વામિનારાયણના જન્મનો સમય ઘણા મંદિરોમાં ખાસ ઉજવવામાં આવે છે અને કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વામિનારાયણ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના અભિષેક અને મહાઆરતી, કીર્તન, ભજન વગેરેનું આયોજન કરાયું છે। અવનવા શણગારથી સમગ્ર મંદિર ભગવાન સ્વામિનારાયણની આરતી રાત્રે 10 ને 10 કલાકે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા। તેમજ બહેનોના મંદિરમાં પણ શણગાર અને ભગવાનની આરતી કરવામાં આવી હતી। મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। પધારેલા બધા જ હરિભક્તો માટે ફરાળમાં પેટીસ તેમજ જ્યુસ તેમજ ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ મુખ્ય મંદિર કેશોદ જૂનો પ્લોટ ના પૂજારી ચંદુભાઈ ગોટેચા આજ રોજે ભગવાન સ્વામિનારાયણનો 244મો જન્મદિવસ પાટોટ જન્મદિવસ ઉજવો, હેપી બર્થડે। એ નિમિત્તે આજે ખૂબ મંદિરની અંદર યુવાનોએ શણગાર કર્યો, લાઇટો કરી અને એમાં ખૂબ મહેનત ઉઠાવી અને ખૂબ લીધું લાભ। ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો પણ બપોરે રામ જન્મની અંદર પણ ઘણી સંખ્યા અને અત્યારે ભગવાન સ્વામિનારાયણનો 10 વાગે 10 ને 10 જન્મ ઉત્સવ, એમાં પણ ઘણા હરિભક્તોએ લાભ લીધો। પ્રેમી ભક્તોએ આજ રોજ આ રીતે ભવ્યથી ભવ્ય ઉજવો, મહારાજનો બર્થડે ઉજવો। આ રીતે દરેક પ્રેમી ભક્તો ભગવાનનું દર્શન કરી ભગવાન પાસે માગે, હે મહારાજ અમને સર્વે તમારો સંગ આપજો, સુખ દુઃખના ભાગીદાર થજો અને તમારી પાસે સત્સંગમાં વૃદ્ધિ થાય એવી અમારી કૃપા છે। હે મહારાજ સદબુદ્ધિ આપજો, સદવિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય એવી કૃપા કરજો।